ડ્રીપ અને ફુવારા પર 90% સબસિડીની માંગ કરવામાં આવી। મગફળીના બિયારણની સબસિડી તાત્કાલિક આપવા માટેની પણ માંગ છે તે ખેડૂતોએ કરી। આ સરકાર અમારું કોઈ વાપરતી નથી। બીજા ઘણા મુદ્દા છે એના પ્રમાણે સાહેબ અમારું કોઈ સરકાર વાપરતી જ નથી। બનાસકાંઠાના દિયોદરની અંદર કે જ્યાં ખેડૂતો દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। દિયોદરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોનું આવેદનપત્ર ખેડૂતોની 7 માંગણીઓ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી। ડ્રીપ અને ફુવારા પર 90% સબસિડીની માંગ કરવામાં આવી। બટાકા ઉત્પાદકોને સહાય અને કોલ્ડ સ્ટોરેજની પણ રાહતની માંગ કરાઈ। ત્યારે જમીનનું બજાર ભાવ મુજબ વળતર ચૂકવવાની પણ રજૂઆત કરવામાં આવી। મગફળીના બિયારણની સબસિડી તાત્કાલિક આપવા માટેની પણ માંગ છે તે ખેડૂતોએ કરી। સુજલામ સુફલામ કેનાલનું પાણી શરૂ કરવાની પણ માંગ છે તે કરવામાં આવી। તલાટીઓની હડતાલનો ઉકેલ લાવવા પણ અપીલ છે તે કરવામાં આવી। પાક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ મૂકવામાં આવી। આ રીતના અલગ અલગ 7 માંગણીઓ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા દિયોદરની અંદર મામલતદાર કચેરી જઈ ખેડૂતોની માંગણીના સમર્થનની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકારને પણ છે તે અપીલ કરવામાં આવી। પ્રાંત કચેરી આપણે આયોજન પત્ર એ માટે આપ્યું છે કે ખેડૂતોને દિયોદર તાલુકાની અંદર ખૂબ મુશ્કેલી છે। પહેલો મુદ્દો તો આપણો એ છે કે જૂના અને નવા ફુવારા સરકાર 90% સબસિડી આલે એવી આપણી સરકાર પાસે માંગ છે। શું કે ખેડૂતોને હવે જે જૂના ફુવારાથી ફેર રિન્યુ થઈ જાય અને નવામાં 90% સબસિડી આલે આપણી પહેલી માંગ તો એ છે। પછી બીજો મુદ્દો આપણો એ છે કે જે ખેડૂતે ગઈ સાલ બટાકા પકવી સ્ટોર કર્યા હતા, અત્યારે એ ખેડૂત જો વેચવા જાય તો ખેડૂતને એ 50 કિલાની બેંકે ખેડૂતને 30 રૂપિયા મળે છે, બીજું બધું ખર્ચામાં જાય છે। એટલે એ પણ બટાકા ગોઠને ખોવા ન થાય છે। પછી ત્રીજો મુદ્દો આપણો એ છે કે પાવર ગ્રીન લાઈન ખેડૂતોને પૂરતું વળતર મળે। પછી ચોથો મુદ્દો આપણો એ છે કે ભારતમાળા ને કે એમાં ખેડૂતોને પૂરતું વળતર મળે એ આપણો મુદ્દો છે। પછી પાંચમો મુદ્દો આપણે છે જે આ સાલ સરકારે જે મગફળી વાવવાની સિઝને ખેડૂતોને 17,000 રૂપિયા આપવાના નક્કી કરેલા હતા, તો દરેક ગામડાઓમાં તાલુકાની અંદર ખેડૂતોએ ફોર્મ ભર્યા, પણ આખો બનાસકાંઠો અને વાવ જિલ્લો બાકાત રાખવામાં આવ્યો। તો સાહેબ અમારી ઘણી હતી પણ આ સરકાર અમારું કોઈ વાપરતી નથી। અમારી બાજરી હતી તો હાથમાં કાપી નાખી, અડધા ખેડૂતો રહી ગયા। 1600 ખેડૂતો હતા, એમાં અડધાની એ બાજરી લીધી નથી। ખેડૂતોની એકદમ માગ ખૂબ છે કે અમારે સરકાર વાપરતી નથી, અમારી બાજરી લેતા નથી, અમારે શું રીતનું પૂરું કરવું। અને આ બીજા ઘણા મુદ્દા છે એના પ્રમાણે સાહેબ અમારું કોઈ સરકાર વાપરતી જ નથી। કોને સુજલામમાં નથી વાપરતી। બોલ્યા શું કે ફુવારા છે એમાં અમે 10 વર્ષથી ફેર બદલાવા તો અમને પૂરી સબસિડી મળતી નથી। ને કે બીજાને નવાને હવે 90% આલે છે, તો અમારે તો હજી 45%। હમણાં મેં 1.5 લાખ રૂપિયા ભર્યા તો ફુવારાના, તો એમાં વિડીયો કર્યા બધા પેલા ફોટા પાડ્યા ને તાર 45,000 રૂપિયા સબસિડી આલી 1.5 લાખમાંથી। કોણ એટલે ખૂબ તકલીફ તો થાય સાહેબ, તલાટીની થાય, બીજાની થાય, અમારા ખેડૂતોને ખૂબ તકલીફ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।